ત્યારે જેને નિર્વિકલ્પ સમાધિ ન થાય તેની શી ગતિ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રાણનો નિરોધ થાય ત્યારે નિર્વિકલ્પ સમાધિ થાય એમ નથી. નિર્વિકલ્પ સમાધિની રીત તો બીજી છે, તે કહીએ છીએ. શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, જે અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાન પોષણમ ઉતયઃ મન્વંતરે શાનુ કથા નિરોધો મુક્તિ આશ્રય. એ શ્લોકનો એમ અર્થ છે, જે વિશ્વના સર્ગ વિસર્ગાદી જે નવલક્ષણ તેણે કરીને જાણ્યામાં આવે એવું આશ્રયરૂપ જે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ, તેને વિશે જે મુમુક્ષુની અચળમતી થઈ, જેમ આ આંબાનું વૃક્ષ છે તે એકવાર દ્રઢ કરીને જાણ્યું, પછી કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે તો પણ કોઈ રીતે આંબાને વિશે ભ્રાંતિ ન થાય. જે આંબાનું વૃક્ષ હશે કે નહીં હોય, તેમ જેને પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થયો ને તેમાં કોઈ જાતનો કુતર્ક ન થાય, તો તે પુરુષના પ્રાણ લીન ન થયા હોય તો પણ નિર્વિકલ્પ સમાધિ છે, ને પ્રાણ લીન થયા હોય તો પણ નિર્વિકલ્પ સમાધિ છે. અને જેને આ ભગવાનના સ્વરૂપમાં સંકલ્પ વિકલ્પ રહેતા હોય, જે બ્રહ્મપુરને વિશે કેવું ભગવાનનું સ્વરૂપ છે, અને શ્વેતદ્વીપ ને વૈકુંઠને વિશે કેવું ભગવાનનું સ્વરૂપ છે, અને તે સ્વરૂપનું ક્યારે દર્શન થશે, એવી જાતના સંકલ્પ વિકલ્પ કર્યા કરે, પણ પ્રગટ ભગવાન મળ્યા તેને સર્વના કારણ જાણીને તેણે કરીને પોતાને કૃતાર્થ ન માને, અને એવાને જો દૈવ ઈચ્છાએ કરીને સમાધિ થાય તો પણ સંકલ્પ વિકલ્પ મટે નહીં, અને સમાધિમાં જે જે દેખાય તેથી નવું નવું જોવાની છે, પણ મનના વિકલ્પ મટે નહીં એવો હોય તેને સમાધિ છે તો પણ સવિકલ્પ છે, ને સમાધિ ન હોય તો પણ સવિકલ્પ છે. માટે એવો હોય તે ગુણાતીત એકાંતિક ભક્ત ન કહેવાય. અને જેને ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય હોય ને તેને સમાધિ છે અથવા નથી, તોય પણ તેને સદાય નિર્વિકલ્પ સમાધિ જ છે. અહીંયા મહારાજે વાત કરી કે મહારાજ સભામાં બિરાજમાન છે ત્યારે શુભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, શાસ્ત્રોમાં એમ લખ્યું છે, પરોક્ષના શાસ્ત્રોમાં, કે વ્યક્તિને જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે એ ગુણાતીત થાય, ભગવાનનો ભક્ત થાય, અને ત્યારે એનો મોક્ષ થાય. આવું પરોક્ષના શાસ્ત્રોની અંદર વિધાન છે. ત્યારે નિર્વિકલ્પ સમાધિ તો ઘણા ઓછાને પ્રાપ્ત થાય છે.
કારણ કે સમાધિ અવસ્થાને પ્રાપ્ત કરવી એ બહુ જ કઠિન કામ છે. સામાન્ય રીતે યોગના 8 અંગ કહેવામાં આવેલા છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ 8 અંગ કહેવામાં આવેલા છે. આ 8 અંગોને એક પછી એક પાર કરવા એ બહુ કઠિન કામ છે. 8મું અંગ સમાધિનું તો થાય ત્યારે થાય, પણ દુનિયામાં 99% લોકો તો પોતાના જીવનમાં યોગનું પહેલું અંગ પણ પાર કરી શકતા નથી. સમજવા માટે આપણે જોઈએ, બીજા બધા અંગોની વાત આપણે રહેવા દઈએ, ખાલી પહેલા અંગની વાત કરીએ, પછી ખ્યાલ આવશે કે સમાધિ કેટલી કઠિન છે. યોગનું પહેલું અંગ છે યમ. યમ એટલે શું? યમ એટલે વર્તનનું ધારાધોરણ. વ્યક્તિએ કઈ રીતે વર્તવું જોઈએ, આમ કરવાનું, આમ નહીં કરવાનું, જે આપણે શિક્ષાબદ્ધ કરી, એને યમ અને નિયમ બંનેનું વ્યાખ્યા અલગ અલગ છે, પણ આપણે ઘટાડી શકીએ. લોકમાં કહે છે કે જો ભગવાનના કહેલા યમ પાળીએ તો યમના દૂત લેવા આવે નહીં, અને જો યમનું પાલન ન કરીએ તો યમના દૂતો લેવા આવે. ગમે તે એક યમમાં તો આપણે બેહવાનું જ છે, કા આ યમમાં કા પેલા યમમાં. યમની અંદર સૌથી પહેલું પગથિયું છે સત્ય. સમાધિના 8 અંગ, 8 અંગમાં પહેલું અંગ યમ, અને યમમાં 5 ભાગ આવે છે. 5 પગથિયા પૂરા કરો ત્યારે યમની ડિગ્રી મળે. એમાં સૌથી પહેલું પગથિયું છે સત્ય. યમનું પહેલું પગથિયું સત્ય. હવે વિચાર કરો, આખી જિંદગી માણસ એક વાર પણ જૂઠું બોલ્યો હોય, એ યમમાંથી તો કેન્સલ, યમના એક પહેલા પગથિયું કેન્સલ. બોલો હવે દુનિયામાં કેટલા માણસો વધે? બોલો, હે? વધે? 5-25 જણા વધે? ન વધે? ભાઈ, બધા એવા ન હોય. પૃથ્વી ઉપર સારા માણસ હોય, પણ સંખ્યા કેટલી હોય? સાવ ઓછી હોય. 5, 25 હો, 200, 500, 1000, 5000 ગણો, પણ 600 કરોડમાંથી 5000 એટલે કઈ ના કહેવાય. દુનિયાની વસ્તી 600 કરોડ છે અત્યારે, એમાંથી 5 કે 10,000, ચલો લાખ નીકળ્યા, પણ 600 કરોડની સામે 1 લાખ શું? કઈ નહીં. માણસ આખી જિંદગીમાં એક વાર પણ જૂઠું બોલ્યો હોય તો સમાધિમાંથી કેન્સર. આ સૌથી છેલ્લી ઉછવણી છે. આપણે આરતીઓ બોલીએ ને, પેલી 10 લાખની, 5 લાખની, 1 લાખની, આ છેલ્લે આ 100 રૂપિયાની આરતીઓ છે. સત્ય એટલે છેલ્લામાં છેલ્લી 100 રૂપિયાની આરતી છે. બોલો કેટલા ઉભા થાય? હવે આ સત્યમાંથી પાસ થયેલા માણસોને આપણે ભેગા કરીએ. આખી જિંદગી જૂઠું ના બોલ્યા, પછી ને બીજો સવાલ પૂછવાનો, ક્યારે પણ જિંદગીમાં કોઈની પણ નિંદા ના કરી હોય? કાઠું છે ને? કોઈનું પણ ખરાબ ન બોલ્યા હોય, કોઈનું પણ ખરાબ વિચાર્યું ન હોય, અને કોઈનું ખરાબ કર્યું ના હોય. 3 વસ્તુ આવે છે. કોઈનું ખરાબ કર્યું ના હોય, કોઈનું ખરાબ બોલ્યા ના હોય, અને કોઈનું ખરાબ કરું કે આને આમ કરી નાખું એવો વિચાર પણ ના કર્યો હોય, સંકલ્પ પણ ન કર્યો હોય, ત્યારે યોગનું બીજું પગથિયું પાસ થાય.
યમનું. કયું પગથિયું? અહિંસા જેને કહેવામાં આવે છે. અહિંસા એટલે માત્ર પ્રાણીની કતલ નહીં કરો એટલે આપણે અહિંસા વાળા થઈ ગયા નહીં. અહિંસામાં 3 વસ્તુ આવે છે. કોઈને નુકસાન નહીં કરવાનું, કોઈને નુકસાન થાય એવું બોલવાનું નહીં, અને કોઈને નુકસાન થાય એવો મનમાં વિચાર નહીં કરવાનો. બોલો, આ સત્યથી પણ સહેલું છે, કાઠું છે? કાઠું છે. સત્ય, અહિંસા, ત્યાર પછી ચોરી, ત્રીજું પગથિયું છે. ચોરી એટલે શું? સામાન્ય આપણે વ્યાખ્યા કરીએ કે ભાઈ કોઈની વસ્તુ લેવી નહીં, ખાનગીમાં કોઈનું તાળું ના તોડવું, તિજોરી ના તોડવી, કોઈ દેખતો ન હોય તો લઈ લેવું, ચોરી કહેવાય. એ તો ચોરી કહેવાય. પણ જે વસ્તુ આપણા હકની નથી અને લઈ જવાની છુટ્ટી આપવામાં આવે તો પણ આપણાથી એ વસ્તુ લેવાય નહીં. બાપાશ્રી ટીકામાં કેટલી સુંદર વ્યાખ્યાઓ કરી છે. રસ્તામાં કે માર્ગમાં પડેલી વસ્તુ લેવી નહીં. આપણે જે કોઈ કમાણી કરીએ એનો 10મો ભાગ મંદિરમાં આપવાનો. 10મો ભાગ મંદિરમાં ના આપીએ ને તો આપણે ભગવાનના લિસ્ટમાં ચોર કહેવાઈએ. કોઈને આપણે ચોર કહીએ ખોટું લાગે, પણ બાપાશ્રી ટીકામાં જે બધી વ્યાખ્યા કરી છે એમાં આપણે જો ન વર્તીએ તો આપણે ચોર કહેવાઈએ. આ ત્રીજું પગથિયું છે ને કઠિન, એનાથી કઠિન છે. ત્યાર પછી બ્રહ્મચર્ય આવે છે. બ્રહ્મચર્ય એટલે શું? કોઈ પણ સ્ત્રીને વિશે ગૃહસ્થ હોય એને લાઈફ ટાઈમમાં જન્મ્યો ત્યારથી અત્યાર સુધી પોતાની ધર્મપત્ની સિવાય કોઈ પણ સ્ત્રી માટે એને ખોટો વિચાર આવેલો ન હોવો જોઈએ. ખોટું કામ તો કરવાનું જ નહીં, એની જોડે લૌકિક ભાષા તો વાપરવાની જ નહીં, પણ એનાથી વિશેષ મનમાં ખોટો વિચાર પણ આવેલો હોવો જોઈએ નહીં. પોતાની પત્ની સિવાય બાકીની બધી સ્ત્રીઓ, માં, બેન અને દીકરી ઉંમર પ્રમાણે કે ભાઈ 15-17 વર્ષથી વધારે મોટી હોય એ બધી માતા તુલ્ય, પછી 15 વર્ષ મોટી હોય ને 15 વર્ષ નાની હોય એ બધી આપણી બહેનો કહેવાય, અને એનાથી નાની હોય દીકરી તુલ્ય કહેવાય. ઉંમર પ્રમાણે માં, બેન અને દીકરી. બોલો આવા કેટલા નીકળે? બોલો હાલો. લાખ આપણે પસંદ કર્યા, એમાંથી આ બધા. પછી પહેલું પગથિયું પાસ કર્યું હોય, બીજામાં નપાસ થાય ખેલો પાછા. બીજું પગથિયું કર્યું હોય, બીજામાં નપાસ થાય તો ઘેર. અપરિગ્રહ કહેવામાં આવે છે 5મું પગથિયું. જરૂર કરતા એક પણ વસ્તુ વધારે નહીં રાખવાની. વર્ષમાં ધારો કે 4 જોડી કપડાની જરૂર હોય તો 5મી જોડી નહીં વસાવાની. 5મી જોડી વસાવાની ક્યારે? 4 ફાટી જાય પછી. ઘણા અપરિગ્રહીઓ એવા હતા, ઘરમાં અઠવાડિયાથી વધારે અનાજ નહીં રાખવાનું. બોલો આવા માણસો. અઠવાડિયામાં આપણે મરી જઈએ તો કે ચિંતા કરવાની જ નહીં. ભગવાન ભરોસે સાંઈ બાપાની વાતોમાં આવે છે ને કે ભાઈ 24 કલાકનું સીધું આવી ગયું તો પરમ દિવસ લેવાય ના પાડી દીધી. અપરિગ્રહી કહેવાય. આપણે એક ચંપલ પહેરતા હોઈએ તો બીજી ચંપલ કે બૂટ વસાવવાના નહીં. મોબાઈલ ફોન 2-3 લટકાઈને ફરવાનું નહીં, એક જ રાખવાનું. બધા નિયમો છે બધા. અપરિગ્રહ એટલે શું? જરૂર કરતા વધારાની એક પણ વસ્તુ આપણી જોડે હોવી જોઈએ નહીં. હવે આટલું પાસ કરો ત્યારે યોગનું પહેલું પગથિયું યમ પાસ કર્યું કહેવાય. બોલો હાલો કેટલા નીકળે? આવા ગણ્યા ગાંઠ્યા નીકળે. પહેલા પગથિયામાંથી બીજા પગથિયામાં કેટલા નીકળે? એમાંથી ત્રીજું, ચોથું, 5મું. હવે આગળ ચર્ચા કરવાની જરૂર નથી ને ભાઈ. કેટલું કાઠું છે એટલું ખ્યાલ આવી ગયો ને.
એનાથી બીજું પગથિયું 10 ગણું કાઠું છે, એનાથી ત્રીજું પગથિયું 10 ગણું કાઠું છે. ક્રમશઃ જેમ જેમ આગળ જાઓ એમ ભણતર બધું કાઠું આવતું જાય. એમ કરતા કરતા સમાધિમાં કોઈ પહોંચે, કોઈ વિરલો પહોંચી જાય. ન પહોંચે એવું નથી. આ મનુષ્ય દેહ કરીને ન થાય એવું શું છે? નિત્ય અભ્યાસ રાખીને કરે થાય. ખુદ મહારાજે કહેલું છે. હવે સમાધિ થાય ત્યાં સુધી તો વ્યક્તિની આવરદાનો અંત આવી જાય. પેલા પગથિયામાં જ અંત આવી જાય. આમ તો મહારાજ જેને આવી નિર્કલ્પ સમાધિ ન થાય એની શી ગતિ થાય? અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિર્કલ્પ સમાધિ વાળા સાધુમાં કે હરિભક્તોમાં કે બાઈઓમાં કેટલા હશે? 1, 2, 5 હશે, બરોબર? એનાથી અધિક નહીં હોય. તો એ બધાનું કલ્યાણ થાય કે ન થાય? એની શી ગતિ થાય? ત્યારે સ્વામિનારાયણ ભગવાન એનો સુંદર મજાનો ઉત્તર આપે છે. સમજવા જેવી વસ્તુ છે. આ પ્રશ્નની ભૂમિકા, અત્યાર સુધી જે ચર્ચા થઈ પ્રશ્નની ભૂમિકા છે. ઉત્તરમાં મહારાજ શું કહે છે કે જેને ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થયો. કેવો નિશ્ચય? કે અક્ષરધામમાં રહેલું જે ભગવાનનું સ્વરૂપ 1837 થી 1886 જે ભગવાને દર્શન આપ્યા તે મનુષ્ય સ્વરૂપ અને ભગવાનનું આ પ્રતિમા સ્વરૂપ, એ ત્રણેયમાં એક રોમનો પણ ફેર નથી. સૌથી પહેલી તો ભગવાન અને સત્પુરુષના સમાગમે કરીને આ સમજણ દ્રઢ થવી જોઈએ. સૌથી પહેલું કામ આ છે. સમજણ દ્રઢ થાય પછી એ પ્રમાણે વસ્તુ વર્તનમાં આવી જોઈએ. વર્તનનો એક જ દાખલો આપ્યો. ધારો ભગવાન અહીંયા સિંહાસનમાં પ્રગટ અને પ્રત્યક્ષ વિરાજમાન છે. આપણે માનીએ ન માનીએ, વર્તીએ ન વર્તીએ ને કરીને કઈ વસ્તુ ખોટી થવાની નથી. પણ જો વર્તીએ તો લાભ આપણને છે, ન વર્તીએ તો નુકસાન પણ આપણને છે. વર્તનનો એક જ દાખલો આપીએ. ભગવાન પ્રગટ અને પ્રત્યક્ષ વિરાજમાન હોય તો ભલે આપણે બહાર ગમે તે કરીએ, પણ આ મંદિરના હોલમાં કોઈ દાડો કોઈની જોડે ગમે તેવું કારણ સંજોગો ઊભા થાય તો ભગવાનની પ્રતિમા આગળ ઝઘડો કરાય? ભગવાન આગળ ઝઘડો કરાય? ઘણી વાર એવું દ્રશ્ય જોવા મળે કે મંદિરના હોલમાં 5 જણા આ બાજુ ને 5 જણા આ બાજુ ઝઘડો થાય. બોલો, ઘણી વાર મારામારી થાય. સાચો ખોટો કોણ છે એનો નિર્ણય કરવાનો નથી, પણ એક નિર્ણય થઈ ગયો કે બંને પક્ષમાંથી કોઈને ભગવાનની મર્યાદા નથી. આ વાત નક્કી થઈ ગઈ. કોની વાત સાચી કોની વાત ખોટી એ તો પછી પંચ બેહે ત્યારે નિર્ણય થાય, પણ મર્યાદા કોઈને નથી. એટલે ભગવાનની હાજરીમાં જેમ સાંઈ બાબા પ્રગટ અને પ્રત્યક્ષ મનુષ્ય રૂપે વિરાજમાન હોય અને ગાદી ઉપર બેઠા હોય તો આપણે કઈ રીતે વર્તીએ? આપણું બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું, જોવું, સાંભળવું કેવું હોય? એવું ને એવું સત્પુરુષની ગેરહાજરીમાં ભગવાનની સામે આપણી હાલચાલ, ચાલ ચલગત કે વર્તણૂક રહેશે. બસ એમાં જેટલો ફેર છે એટલો ભગવાનના નિશ્ચયમાં તફાવત કહેવાય. ભગવાનની સન્મુખ આ તો ખાલી ઝઘડાની વાત થઈ, બીજું ઘણું બધું આવે છે. મહારાજ શું કહે છે કે જે પ્રમાણે એનું વર્તન થાય તેનું તો સમજવું પડે. સમજ્યા પછી એને વર્તનમાં લાવવું પડે, અને વર્તનમાં લાવ્યા પછી એની જીવાત્મામાં જેને દ્રઢ સમજણ થઈ કે ભગવાન પ્રગટ અને પ્રત્યક્ષ છે, આટલી જ એને જીવાત્મામાં સમજણ દ્રઢ થઈ ગઈ, એ પ્રમાણેનું વર્તન થયું તો એને યોગનું એકે અંગ ભલે એને પાસ ન કર્યું હોય પણ એનું એ અંગ પાસ થયેલું જ છે. કારણ કે વર્તે તો છે જ. આપણે જે પહેલા વાત કરી સત્ય, અહિંસા, એ તો બધું એનું વર્તન તો બરોબર છે. શિક્ષાપત્રી પ્રમાણે વર્તે
એટલે બધું પાલન આવી ગયું. અને આવી સમજણીને દ્રઢ હોય એની વૃત્તિ પણ ભગવાનમાં અખંડ રહેતી હોય. આપણે 24 કલાકમાંથી જેટલો સમય આપણે ભગવાનને યાદ કરીએ એટલા આપણે સત્સંગી કે સંત થયા કહેવાઈએ. 24 કલાકમાંથી આપણે 12 કલાક સુધી ભગવાનમાં રહે તો આપણે કેટલા ટકે પહોંચ્યા? 50% પહોંચ્યા. સ્કૂલમાં આવે ને રિઝલ્ટ આવે, કેટલા ટકા આવ્યા? 50%. કંઈ કહેવાય 50%નું શું કોઈ ના લે. કામ કઠિન છે, પણ જેણે સત્સંગના આયોગે કરી અને જેણે આ સમજણ દ્રઢ કરી કે અક્ષરધામમાં જે ભગવાન બિરાજે છે એ જ મને પ્રગટ અને પ્રત્યક્ષ દર્શન આપે છે. એકવાર નક્કી થઈ ગયું કે આ આંબો છે, આ લીમડો છે, પછી કોઈ આપણને તલવારથી આમ અણી અડાડે, બોલ કે આંબો છે કે લીમડો છે, તો આપણે જવાબ શું આપીએ? આંબો જ છે. કદાચ ભયના માર્યા આપણે બોલી જઈએ કે આંબો નથી, કદાચ બોલી ગયા આપણે, પણ મનમાં શું છે? મનમાં તો આંબો જ છે. આવી જેને દ્રઢ સમજણ થઈ એને નિર્કલ સમાધિની કોઈ પણ આવશ્યકતા નથી. એ સમાધિ જ છે, સમાધિનું જ સ્વરૂપ છે. જેમ બાપાએ કહ્યું ને કે ભાઈ સમાધિ છે એ પાણીના ટાંકા જેવી છે. 1,00,000 લીટર પાણીનો ટાંકો હોય કે 10 લાખ લીટરનો હોય, એકવાર ચકલી ચાલુ કરો એટલે 2 દાડે 5 દાડે કે અઠવાડિયે જેવો વપરાશ ફૂટવાનો જ છે. જ્યારે ભગવાનની અખંડ સ્મૃતિ કેવી છે? સરવાણી જેવી કહી છે બાપાએ પોતાની વાતોમાં. સમાધિ કરતા પણ ભગવાનની અખંડ સ્મૃતિ, ભગવાને આપેલી આપણને સમજણ, એનું અખંડ અનુસંધાન હોય તો પરોક્ષમાં જે બધી ઓકવર્ડ પદ્ધતિઓ બધી કલ્યાણની બતાવી છે એમાંથી કોઈ પણ પદ્ધતિમાં આપણે અનુસરવાની જરૂર નથી. કેમ કે ભગવાને અક્ષરધામનો એક સરસ મજાનો રસ્તો એવો ખુલ્લો મૂક્યો છે. બીજા બધા જ બારણા ભગવાને બંધ કરી દીધા. અક્ષરધામનો એક દરવાજો ખુલ્લો છે. એ અક્ષરધામના દરવાજે ચાલવું હોય, આ સમજણ એને દ્રઢ કરી એનો આત્યંતિક મોક્ષ નક્કી જ છે, ભલે એને સમાધિ થઈ હોય કે ન થઈ હોય. ધારો કે કોઈને સમાધિ થઈ હોય, પણ જો આવી સત્સંગની સમજણ દ્રઢ ન થઈ હોય તો એવી સમાધિનો પણ કોઈ અર્થ નથી, નિરર્થક ભગવાને કરી છે. ટૂંકમાં ભગવાનના સ્વરૂપની વિશે દ્રઢ નિશ્ચય થાય, બીજું ક્યાંય પણ જોવા જાણવાની ઈચ્છા રહે નહીં. પેલું ધામ કેવું હશે, પેલું કેવું છે, ચાલો અહીં જગ્યાએ ક્યાં જવાનું? ભગવાનના ભક્તને ઘેરથી મંદિરમાં, મંદિરથી ઘેર, અને એથી વિશેષ ગણો તો વાડીએ જવાનું, કે પોતે નોકરી કરતા હોય ત્યાં જવાનું. નોકરી ઘર મંદિર, નોકરી ઘર મંદિર, આવું જીવન હોય. ભગવાનમય જીવન, નિયમમય જીવન હોય અને સમજણ દ્રઢ થઈ કે ભાઈ પૂર્વેના ભક્તોને પ્રભુ ચાહે તો આ ભક્તને કેમ ભૂલી શકે? ભગવાન જે મનુષ્ય રૂપે દર્શન ભગવાને આપ્યા એ જ ભગવાન અત્યારે આપણને પ્રતિમા રૂપે દર્શન આપે છે. બોલતા નથી, ચાલતા નથી. કેમ બોલતા ચાલતા નથી? તો આપણામાં એટલી કચાશ છે. બાકી જેની જોડે બોલવું ઘટે એની જોડે બોલે છે. જેની જોડે ભગવાન જે સાંઈ બાપાએ લખ્યું, મીઠા મધુરા મુખના ભાવો મરકલ્લે ઉપજાવે, નય નિશારે મૂર્તિમાં ખેંચે, નમી નમી લડી લડી ફેરા હારી ફરતા. શું બાપાએ બધું નહીં જોયું હોય? એમને લખી નાખ્યું બાપાએ બધું. એ બાપાએ પ્રત્યક્ષ ભગવાનની આ બધી લીલાઓ જોઈ થન 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 નાચે, છબી નાચતી, પ્રત્યક્ષ અનુભવ કરીને બાપાએ બધું લખ્યું છે. એ પ્રત્યક્ષ અનુભવ ક્યારે થાય? સમજણ દ્રઢ થાય અને એ પ્રમાણે વર્તનમાં આવે તો મહારાજ કહે છે કે સમાધિવાળાને પ્રાપ્તિ થાય તેનાથી પણ વિશેષ પ્રાપ્તિ સ્વામિનારાયણ ગાદીના આશ્રિત એવા આપણને આજે સર્વને સાંઈ બાપાએ, સ્વામિનારાયણ ભગવાને સર્વ પ્રકારે
સુગમ કરી આપી છે. બોલો અક્ષરધામના દેવને